હનુમાનજી મહારાજ કી જય। વાહ વાહ, અહીંયા હનુમાનજી મહારાજના જન્મદિવસ, હનુમાનજી મહારાજ હનુમાન જયંતિ નિમિત્તે અહીંયાથી આપણે હનુમાન ચાલીસા રજૂ કરવા છે। એવા કે આપણે અંજનીનો જાયો કેસેટ આપી સાંભળી છે સાહેબ। અમારે હનુમાન ચાલીસા જયારે વીરરસમાં જયારે રસપાન કરવાનું હોય ત્યારે અમારે ઈશ્વરદાનને યાદ કરવા પડે સાહેબ। ઈશ્વરદાન એટલે જેની 40 લાખ કેસેટ વેચાણી હતી સાહેબ હનુમાન ચાલીસા માટે। આપને કદાચ ખ્યાલ હોય કે ન હોય, અને જબરજસ્ત જેને ઓલ ઓવર ગુજરાતમાં તો નહીં પણ દેશ વિદેશમાં જેના નામના ડંકા વાગ્યા હતા સાહેબ, એવું હનુમાનજી મહારાજને યાદ કર્યા છે। હનુમાનજી મહારાજ અતુલિત બલધામમ હૈમ શૈલાભમ। હનુમાનજી મહારાજનું સાહેબ બળ કેટલું, જે થોડોક હવે માહોલ આપણે થોડીક વાતમાં લઈ જઈએ। હનુમાનજી મહારાજને પાદરિયા દાદાને યાદ કરવા છે, ભગવાન સ્વામિનારાયણને પણ આપણે યાદ કરશું। હનુમાનજી મહારાજ અતુલિત બલધામમ જેને કહેવાય, તુલસીજી મહારાજ ગોસાઈજી મહારાજે લખ્યું છે કે હનુમાનજી મહારાજ અમારા બાલુ ભગત એમ કે છે એમની શક્તિ કેટલી, તો 1000। ભાઈ આ બાળકોને સેજ વિનંતી કરો, કારણ કે તો ભગવાનનું રૂપ છે સાહેબ। હા, હમણાં એક ઠેકાણું એક ભાઈને ઘરે ગયો, 8-10 બાળકો રમે હો સાહેબ। મેં કીધું તમારા ઘરે મહેમાન આવ્યા છે? મને કે ના, અમારા જ છે કે। મને કે અમારા ગરીબ માણસોને કેટલા હોય? લે મેં કીધું આ ધીરુભાઈ અંબાણીના જેવા રૂપિયા હોત તો કેટલા હોત, ભૂગા કાઢીને ગયો। હા, બાળકોને આપણે આગળ ઉપર આપણે હાસ્ય કરશું, આપણે આનંદ કરશું, પણ 1000 વ્યક્તિનું બળ ભેગું થાય, શબ્દને સમજો, 1000 વ્યક્તિનું જયારે બળ ભેગું થાય ત્યારે એક હાથીનું બળ થાય। એક હાથીનું નહીં પણ 1000 હાથીના જયારે બળ ભેગા થાય ત્યારે એક ઐરાવત હાથીનું બળ થાય। 1000 ઐરાવત હાથીના જયારે બળ ભેગા થાય ત્યારે એક ઇન્દ્રના હાથીનું બળ થાય। 1000 ઇન્દ્રના હાથીના જયારે બળ ભેગા થાય ત્યારે વક્રાસુરને મારવામાં જે ખડગને જેને કહેવાય જે ઉપયોગ કર્યો હતો હનુમાનજી મહારાજની દાઢીમાં, હનુ કેતા દાઢી, એ હનુમાનજી મહારાજની દાઢીમાં જે વક્રાસુરને મારવામાં જે ખડગનો ઉપયોગ કર્યો હતો સાહેબ, એ એક ખડગની શક્તિ થાય ને 1000 જેને કહેવાય કે તમે ખડગને ભેગા કરો ત્યારે એક ઇન્દ્રમાં બળ થાય। 1000 ઇન્દ્રમાં જ્યારે તમે બળ ભેગા કરો ત્યારે સાહેબ એક હનુમાનજી મહારાજના ડાબા હાથમાં બલ છે સાહેબ। કેવડી એમની શક્તિ છે, અતુલિત બલધામમ હૈમ શૈલાભમ। હનુમાનજી મહારાજના આપને કદાચ ખ્યાલ હોય કે ન હોય સાહેબ, 12 નામ છે। હનુમાનજી, અંજની પુત્ર, વાયુ પુત્ર, રામેશ, ફાગણ સખ, પિંગાક્ષ, અમિતા વિક્રમ, ઉદ્ધિ કમણ, સીતાશોક વિનાશન, લક્ષ્મણ પ્રાણદાતા અને 10 ગ્રીવ દર્પહા। આ સાહેબ 12 નામ હનુમાનજીના છે। કદાચ આપને ખ્યાલ હોય કે નહીં, પણ 12 નામમાં તમે કદાચ 5 નામ જો ભૂલથી બોલાઈ જાય ને તમે બહાર જતા હોય સાહેબ, તમારું કોઈ કાર્ય એવું ન હોય અટકે સાહેબ। હનુમાનજી મહારાજની શક્તિ છે, અને એ હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા વીરરસમાં આપણે એનું રસપાન કરવું છે, આપણે એને ગાવા છે। એવો હનુમાનજી મહારાજ અભંગ શિર છલંગ અંગ જબર લંક જાયમો જંગ પડોય ભંગ સૂત લંગ કેશ હંગ હોપો લંકા હળંગ જગ રાવણ લંગ દંગ યાગ ગ્રોધ જંગ જંગ બજ રંગ બખડાટી બોલ તાજ તખ તજ બોલે તાજ મારું દિખા દેખ મિજાજ અરે દસ શીશ છડે દાજ સબ રાક્ષસ સમા થાય આજ વાદ વાદ જાજે એક હૈ વાદ કપી રાજ સુર લંગ સુર કર કુર કે કરો અને ભય ભેદ લંગ ખોબ રજ રેજ અનુરૂપ ગોન ગોન ગુપ ચૂપ છત્રપદ ગયે ધોપ સુને સબ ચોપ 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 હોપ 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 આજ અંજલિકા બાલ નિગાવત દિગપાલ અને ઢૂંઢ રાખ ઢાલ બની શોક બન બેહાલ દેખ દેખ ડાર ડાર હૈ સબ સોચે હાલ પાઈ માલ બોલ સબ સાન બાન ખાન ખુંદ કર ખદાર ઈ માઠ મેદી મેદાન રાન રાન પાન પાન વૈભવ રાવણ મેદાન અને હૈ દેખે કે હેરાન ગુણ ગાયે ગુલાબદાન હનુમાન હનુમાન ગુણ ગાયે ગુલાબદાન હનુમાન હનુમાન ગુણ ગાયે ગુલાબદાન હનુમાન હનુમાન। વાહ, તો આગળ વાત નહીં કરતા એક એવી ચોપાઈ છે સાહેબ, તમે કદાચ થોડીક
કદાચ સાહેબ તમે 1000 હનુમાન ચાલીસાના પાઠ કરો પણ જ્યાં સુધી ઈ ચોપાઈનો પાઠ તમે 5-10 મિનિટ ન કરો ને સાહેબ તમારા 1000 વખત તમે કર્યા હોય 100 વખત કર્યા હોય તમારા હનુમાન જયંતી હનુમાન ચાલીસાનું તમને ફળ નથી મળતું. કઈ ચોપાઈ? કહા રીશપતિ સુન હનુમાના કાજ કે સાજ રહો બલવાના પવન તને બલ પવન શવાનો અરે બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના અને કવન સો કાટ કઠિન જગ માહી અને જો નહીં હોય તાત તુમ પાહી કહા વૈજ પદ સુન બલ હનુમાના કાજ કે સાજ રહો બલવાના પવન તને બલ પવન શવાનો અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન સો કાટ કઠિન જગ માહી અને જો નહીં હોય તાત તુમ પાહી. આ શબ્દ છે. આ શબ્દના તમે 5, 10, 15 મિનિટ તમે આનું ગાન કરો, આ ચોપાઈનું તમે જ્ઞાન કરો અને કદાચ એકવાર તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ને સાહેબ ઈ જ હનુમાન ચાલીસાનું ફળ તમને મળે છે, બીજું મળતું નથી. કદાચ 100 કરો તોય ભલે ને 1000 કરો તોય ભલે સાહેબ. તો હનુમાન ચાલીસાને આપણે ઉપર પાઠ કરીએ, થોડીક શાંતિ રાખજો. હનુમાન ચાલીસા લઈ અને પછી આપણે આગળ ઉપરની આપણે વાત કરશું. શ્રી ગુરુ ચરણ સરોજ અનુરજ નિજ મન મુકુર સુધાર બરનો રઘુબર બિમલ જસ જો દાયક ફલ ચાર બુદ્ધિહીન તન જાન કે અનુસુમિરો પવન કુમાર એ સુમિરો પવન કુમાર. શ્રી ગુરુ તરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરણૌ રઘુબરમલ બિમલ યશ સુજાય ફલચાર બુદ્ધિહીન તન જાન કો સુમિરો પવન કુમાર. હનુમાન ચાલીસા વીર રસમાં હનુમાનજી મહારાજને એની બળનું આપણે યાદી અપાવવાની છે, કારણ કે એને ઋષિમુનિઓનો શ્રાપ છે કે હનુમાન હે બાપ તને જ્યાં સુધી કોઈ પણ પૃથ્વીનો માણસ તને બાપ તારું અતુલિત બલધામ છે, અતુલિત બળ છે, એની તને જ્યાં સુધી યાદી નહીં કરાવે ત્યાં સુધી તું એનું કામ નહીં કરી શકાવો. એને શ્રાપ છે ઋષિ મહારાજનો અને ઈ આપણે એને બળની યાદી પાવની છે. ગોસાઈજી મહારાજ હનુમાન ચાલીસા લેખા છે અને વીરરસમાં આપણે પાન કરવાના છે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપેશ હું લોક યુજાગર
लाभ अतरत दुर्गम जगत के जय जय सुगम जनो ग्रह तुम रहते थे राम दुलारे तुम रखवारे हो तुम याज्ञा बिन पैसारे हो तुम याज्ञा बिन पैस हो तुम याज्ञा बिन पैसारे तुम युगकार शुभ शुभ ही राम मिलाए तद दिना तुम्हारो मंत्र वैष्णुमा लंकेश्वर भय सब जग जाना तुम सहम चौदर गर्भ लो ताहि और फल जाना प्रभु मुखले कानल मुख मोजे जय जय हजरत लाय दुर्गम गाद जगत के जय जय सुगम जनो ग्रह तुम रहते थे ग्रह तुम रहते थे राम दुलारे तुम रखवारे हो तुम याज्ञा बिन पैसा सब शुभ सहाय तुम्हारी शरण